તો રાજ્યના તમામ જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજવામાં આવશે। 8 થી 14 જૂન 2026 દરમિયાન જિલ્લા મથકોએ સંમેલન યોજવામાં આવનાર છે। 12 વર્ષ વિશ્વાસના વિકાસના જનકલ્યાણના આ વિષય પર ચર્ચા થશે। પીએમના વિકસિત ભારત સંકલ્પને જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ છે। પ્રભારી મંત્રી, સાંસદ અને ખાસ વક્તાઓ મુખ્ય મહેમાન રહેશે। પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો પણ હાજર રહેશે। સાંસ્કૃતિક વારસાના સંવર્ધન અને જનભાગીદારી પર ભાર મુકાશે। લોક કલ્યાણની યોજના છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો સંકલ્પ છે। આજ અંગે વિસ્તૃત વિગત આપશે ફોનલાઈન પર નિકુંજ જાની જોડાઈ ગયા છે। જેની કુછ પ્રધાનમંત્રી મોદીના 12 વર્ષ વિશ્વાસ વિકાસના જન કલ્યાણના વિષય પર ખાસ સંમેલન, ખાસ કાર્યક્રમ થવા જઈ રહ્યા છે। શું વધુ જાણકારી? 8 થી 14 જૂન દરમિયાન જિલ્લા મથકો પર ગુજરાતની અંદર વિકસિત ભારત સંકલ્પ સંમેલનનું આયોજન થશે। 12 વર્ષ પ્રધાનમંત્રીના કેન્દ્ર સરકારની અંદર પૂર્ણ થવાના ઉપલક્ષમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું છે। પ્રભારી મંત્રીથી લઈ સાંસદ અને ખાસ વક્તાઓ મુખ્ય મહેમાન તરીકે ઇન્વાઇટ કરવામાં આવશે। પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને વિવિધ ક્ષેત્રના જે નિષ્ણાંતો છે તે પણ આ સંમેલનની અંદર ઉપસ્થિત રહેશે। મહત્વનું છે કે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાની સમિતિ સમગ્ર આયોજન કરશે। અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં બે સંમેલન યોજાશે, જ્યારે અન્ય જિલ્લાઓની અંદર એક સંમેલનનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। ગુજરાતભરમાં વિકસિત ભારત સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ છે અને 12 વર્ષ વિશ્વાસના વર્ષ તે થીમ પર આ રાજ્યવ્યાપી અભિયાન રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયું છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।